आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 2 જોવાનો છે, જેની રકમ છે સાદુરૂપ આપો। પહેલો અને બીજો દાખલો જે છે આપણે અગાઉના વિડિયોમાં શીખી ગયા હતા। આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાનો છે। એમાં ત્રીજા દાખલાની રકમ છે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ। હવે આમાં સૂત્ર કેવું લાગે તો કે x વત્તા y આખા કૌંસનો વર્ગ, આ સૂત્ર લાગે નિત્યસમ। શું કરવાનું? પહેલા પદનો વર્ગ એટલે x a નો વર્ગ। અહીંયા જે નિશાની હોય એ મૂકવાની, અહીં વત્તા છે તો વત્તા, ઓછા હોય તો ઓછા। 2 ગુણ્યા પેલું બીજું એટલે 2xy વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ। આ સૂત્ર આપણે આમાં એપ્લાય કરવાનું। તો જો પહેલા પદનો વર્ગ એટલે અહીં કોણ છે? વર્ગમૂળ 5 ને એનો વર્ગ। અહીંયા વત્તા તો વત્તા 2 ગુણ્યા પેલું બીજું, પેલું પદ એટલે વર્ગમૂળ 5, બીજું પદ એટલે વર્ગમૂળ 2 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ। ચાલો, વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે આપણે શીખી ગયા છે, વત્તા 2 એમને આ સાદુરૂપ આપણે આપીએ તો 2 એમને 5 2 10 એટલે કે વર્ગમૂળ ની અંદર 10। હવે 2 10 20 નો થાય, શા માટે ન થાય આપણે શીખી ગયા। વત્તાના વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 પોતે। હવે શું થાય? 5 અને 2 એનો સરવાળો એટલે 5 વત્તા 2 કેટલા થાય તો કે 7, અને વત્તા વચ્ચેનું સ્ટેપ 2 વર્ગમૂળ 10 એમને એમ। હવે 7 વત્તા 2 9 વર્ગમૂળ 10 થાય નહીં। આ આપણો જવાબ જે છે એ લાસ્ટ 7 વત્તા 2 વર્ગમૂળ 10। હવે આવા દાખલા પણ ઘણી વાર જોઈ ગયા। a ઓછા b, a વત્તા b, a ઓછા b ગુણ્યા a વત્તા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ, બરાબર। હવે અહીંયા a તરીકે કોણ છે તો કે વર્ગમૂળ 5 અને એનો શું કરવાનો વર્ગ। અહીં a છે વર્ગમૂળ 5, b છે વર્ગમૂળ 2, તો b ની જગ્યાએ વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ। જોઈ લેજો, અહીં ઓછા છે અહીં વત્તા છે, અથવા તો અહીંયા ઓછા હોય અહીં વત્તા હોય, એ બે સૂત્ર તો આ જ આપણે મૂકવાનું થશે। હવે વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5 પોતે ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ 2 પોતે। હવે 5 માંથી 2 જાય તો 3, સાવ સિમ્પલ દાખલા છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયું સૂત્ર કયું નિત્યસમ લાગે। બંનેમાં અલગ અલગ સૂત્ર નિત્યસમ નો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવો। આમાં શું કર્યું? પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ, અહીંયા વત્તા છે તો અહીં વત્તા, અહીં ઓછા હોત તો ઓછા લે, એટલે વત્તા છે તો વત્તા 2 ગુણ્યા પહેલું પદ વર્ગમૂળ 5, બીજું પદ વર્ગમૂળ 2 વત્તા બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ। પછી આપણે સાદુરૂપ આપ્યું। ખાસ ધ્યાન રાખજો, 5 અને 2 નો જ સરવાળો થાય, સાથે 2 નો સરવાળો થશે નહીં, કેમ કે એની સાથે વર્ગમૂળ 10 છે। અહીંયા છે a ઓછા b ગુણ્યા a વત્તા b, તો નિત્યસમ સૂત્ર તરીકે a વર્ગ ઓછા b વર્ગ લાગે। a એટલે વર્ગમૂળ 5 છે એનો વર્ગ ઓછા b એટલે વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 2 નો વર્ગ, વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ 2 પોતે। અહીં ઓછા શા માટે આવ્યું તો કે અહીંયા સૂત્રમાં છે એ માટે, ખાસ ધ્યાન રાખજો। અને 5 માંથી 2 જાય તો 3। તો આજે આજના વિડીયોમાં દાખલા નંબર 2 નો ત્રીજો અને ચોથો દાખલો આપણે ગણ્યો, અને બીજો દાખલો આપણે પૂરો કરીએ છીએ।